આજ રોજ તારીખ 22/4/2025 ને મંગળવારના રોજ ભરૂચ જિલ્લાના તમામ મુસ્લિમ સમુદાય ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના માર્ગદર્શન હેઠળ ભારત સરકાર જે વકફ એમેન્ડમેન્ટ બિલ લાવી છે અને યુસીસીનું જે બિલ લાવેલ છે તેના વિરોધમાં ભારતભરમાં ધરણાનો પ્રોગ્રામ રાખેલ છે। ત્યારે ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમુદાયે પણ આ બિલોનો સખત વિરોધ કર્યો છે। રાતોરાત આ સરકારને મુસ્લિમોની ચિંતા થવા માંડી। પાર્લામેન્ટમાં ગૃહમંત્રી અને શાહ જેવા લોકો કહે છે કે મુસ્લિમ ગરીબો ક્યાં ગયા હતા? તમે પાછલા 10-12 વર્ષથી તમારી સરકાર છે, કયું બિલ તમે મુસ્લિમ ગરીબોના હિત માટે પાસ કરેલું છે? આમને એમના મિત્ર ઉદ્યોગપતિને માત્ર હવે દેશમાં કંઈ વેચવાનું બચ્યું નથી। તમે જુઓ, મણિપુરથી લઈને તમામ દંગાઓના અંદર એમણે સરકારે એમનો પોતાનો નિજી સ્વાર્થ પ્રજાને આપવા માટે આ દંગા કરાવ્યા છે। એ જ રીતે ભારતમાં પણ આ સાજિશ ચાલી રહી છે। વકફ બોર્ડની જમીન જે અલ્લાહના નામ પર મળેલી હોય અને એ દાન થયેલી છે, લોકોએ પોતાના ખૂન પસીનાની મહેનતની કમાણી એમના મરહૂમોના સવાબ માટે મળે તે માટે દાન કરી છે। ક્યાંક ચૂક થઈ હોય અને ટ્રસ્ટથી એને ડેવલપ કરવામાં રહ્યા હોય। ઘણા ટ્રસ્ટો પાસે પૈસા નથી હોતા, જમીન હોય છે, પરંતુ આ સરકારની ને સરકારના મિત્રોની, આ દલાલોની નજર હવે મુસ્લિમ સમુદાયની સંપત્તિ પર પડી છે। કંઈક હોય ત્યારે મુસ્લિમોના ઘેર બિલ્ડોઝર ફેરાવે। ક્યારે સંસદમાં અમારી ચિંતા નથી થઈ? એ લોકોને અમારી ચિંતા સંસદમાં એમના વોટ બેંક માટે થઈ છે। અમારી દાઢી પર સવાલ થયો છે, અમારી ટોપી પર સવાલ થયો છે, અમારા લિબાસ પર સવાલ થયો છે। અમારી મા બહેનો બુરખા પહેરે તેમની પણ એમને આપત્તિ છે। અમારી સ્કૂલોમાં પણ એ બુરખા કાઢી નાખવાની વાત કરે છે। અને તમને રાતોરાત અમારા મુસ્લિમ ધર્મોની બે વિધવા બહેનોની તમને ચિંતા થઈ। એ ખરેખર દેશને ગુમરાહ કરવાની વાત છે અને એનું નોંધ દેશ રહી રહ્યું છે। ભારતના મુસ્લિમો આજે રોડ પર છે અને અમારી બરદાસ્તની સીમાઓને આંકવાની કોશિશ ના કરે। આવતીકાલે જરૂરત પડશે તો આ સરકારના ઘરમાં પણ આ રોડના આવેલી મુસ્લિમ ઘૂસશે। મારે આજે આ કડક શબ્દોમાં આ બિલનો વિરોધ કરીને આ જ સંદેશ પહોંચાડવો છે કે અમારી માલ મિલકત પર, અમારા ધાર્મિક ક્રિયાઓ પર નજર ના રાખો, નહીં તો આ લોકતંત્રમાં મજા નથી। આ દેશના લોકતંત્રને બચાવવાવાળા પણ અમે છે। સૌથી મોટું બલિદાન અમે આપ્યું છે અને અમારા હિતો માટે પણ અમે બલિદાન આપવા માટે એક પગે અહીં ઊભા છે। બસ હું આટલું જ કહીને સંદેશો પાઠવું।